ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। ત્રાપજ બેઠકના અશોક લાધવા બન્યા પ્રમુખ, ઉમરાણા બેઠકના સુજાનસિંહ ગોહિલ બન્યા ઉપપ્રમુખ। સાથે કોઈ ફોર્મ ન ભરાતા બિનહરીફ વરણી થઈ। પ્રથમવાર ચૂંટણી લડી અશોક લાધવા બન્યા પ્રમુખ। કારોબારી ચેરમેન અને દંડકની પણ પસંદગી કરાશે। ભારતીય જનતા પાર્ટીએ ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે મારી વરણી કરી છે। મારી ઉપર જે આશા રાખી છે એ આશાને હું ખૂબ જ આગળ વધારીશ અને ભાવનગર જિલ્લાનો જે વિકાસ સતત થઈ રહ્યો છે, અવિરત વિકાસ, અને એ વિકાસને અમે વેગ આપવાનો પ્રયત્ન કરીશું। અમારે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર છે, તો અત્યારે ખૂબ જ ગામડાઓનો વિકાસ થઈ રહ્યો છે, તો આ વિકાસને અમે આગળ ધપાવીશું। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કૃણાલ બારોટ પાસેથી। કૃણાલ, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી, વધુ શું વિગત? બિલકુલ ભાવિકા, જો વાત કરીએ તો ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની જે છે તે વરણી કરવામાં આવી છે, જેમાં ત્રાપજ જે બેઠક છે તે બેઠક પરથી અશોક લાધવા જે છે તે સૌ પ્રથમ વખત જીત્યા અને ત્યારબાદ ચોક્કસથી હવે ભાજપે તેના શિરે ચોક્કસથી સમગ્ર જિલ્લા પંચાયતની જે જવાબદારી છે તે સોંપી છે। તો સાથે કહી શકાય કે ઉમરાળા બેઠકના સુજાનસિંહ ગોહિલ છે તેઓને ઉપપ્રમુખ પદ માટેની જે વરણી છે તે વરણી કરવામાં આવી છે। ચેરમેન પદે પણ જે છે તે વરણી હવે ટૂંક સમયમાં થશે। એટલે કે જોઈએ તો જે પ્રમાણે ભાવનગર જિલ્લામાં 36 બેઠકો ઉપર ભાજપે વિજય મેળવ્યો હતો, ત્યારબાદ ચોક્કસથી હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની જે વરણી છે તે થઈ છે, જેમાં અશોક લાધવા અને સુજાનસિંહ ગોહિલ આ જે બંને જે નેતાઓ છે તેની ઉપપ્રમુખ અને પ્રમુખ માટેની વરણી ભાવિકા કરવામાં આવી છે। જી કૃણાલ, ધન્યવાદ જાણકારી બદલ।